આ પરમ દિવસે બચ્ચા હું બહાર જતી હતી ને તો છે ને રોડ ઉપર પરમ દિવસે બે બચ્ચા હતા. તો બે બચ્ચા હતા ને મારું અચાનક જ ધ્યાન ગયું ને હાવ રોડ ઉપર જ હતા. રોડ ઉપર શું ખબર કેવી રીતના પડ્યા હોય. અને 3 બચ્ચા હતા. એમાં એક બચ્ચા ઉપર છે ને ગાડી હાલી ગઈ હતી તો એક બચ્ચું તો મરી ગયેલું હતું અને 2 બચ્ચા હતા તો જોયું ને તો આમ જીવતા હતા. તો પછી બહાર જતી હતી ને તો હું ત્યાં ન ગઈ અને બચ્ચા લઈને છે ને હું ઘરે વી આવી. અને બચ્ચા આમ આંખ્યું પણ નહોતી ખુલ્લી, હાવ નાના નાના બચ્ચા હતા. તો મને કંઈ ખબર નહોતી કે શું ખવડાવવું શું પીવડાવવું. પછી મેં યુટ્યુબમાં સર્ચ માર્યું અને પછી એમાં હતું કે આવી રીતના આપણે બિસ્કિટનું લિક્વિક આપણે એને ખવડાવીએ લિક્વિક કરીને. તો પછી મેં લિક્વિક કરીને એને ખવડાવ્યું. સવારમાં વહેલા પણ ખવડાવ્યું કેમ કે રાડું નાખતા હતા એટલે. અને હું એનું બહુ ધ્યાન રાખું છું કે એમ થાય કે નાનું છે તો થોડુંક ઉછરી જાય ને થોડુંક મોટું થઈ જાય ને એના હાથે ખાતા આવડે એવડું તો પછી બચ્ચું રહી જાય એમ. અત્યારે તો હાવ નાના નાના બચ્ચા છે પણ એને ખાતા આવડી ગયું છે એટલે સારું છે. આપણે આમ દઈએ ને તો એને બસ મોઢું ખોલતા આવડી ગયું છે અને એ ખાય છે. તો બસ 2 બચ્ચા છે, 2 મોટા થઈ જાય ને તો સારું એવું હું મનમાં વિચારતી હતી. અને ખાતા આવડી ગયું ને તો મને એમ હતું કે બસ હવે આ 2 બચ્ચા જીવી જશે અને બસ મોટા થઈ જશે. એટલે જો એને ખવડાવવામાં પણ ધ્યાન રાખું છું. મને તો પણ છે ને આજે સવારમાં એક બચ્ચું મરી ગયું અને હવે એક જ છે હવે.